જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર મારા ફળીના બે ઝાડવા ગીત કાવ્ય મેં તમને સમજાવેલું. આજે આપણે એને હું તમને કાવ્યની અંદર વાંચી અને સંભળાવું છું. બરાબર? કહેવાય છે કે ઉપકારનો બદલો અપકારથી નહીં પણ ઉપકારથી જ આપવો જોઈએ. ઉપકારનો બદલો હંમેશા ઉપકારથી. કોઈએ આપણા જીવનમાં કરેલું એક નાનકડું પણ અહેસાન, એક નાનકડો પણ ઉપકાર એ ક્યારેય પણ ભૂલવો જોઈએ નહીં. એ વાત આ કાવ્યની અંદર બે ઝાડના દ્રષ્ટાંત દ્વારા કહેવામાં આવી છે. આમ તો સાહિત્ય જે છે ને એ સાહિત્ય એકદમ સરળ અને સાદી ભાષામાં આપણને સંસ્કારનું સિંચન કરે છે કે કોઈ વ્યક્તિ આપણા ઉપર એક ઉપકાર કરે એને ક્યારેય પણ આપણે ભૂલી ન જવો જોઈએ. જેનું હાથ પકડી અને આપણે આગળ વધ્યા હોય એને આપણે પાછળ ક્યારે પણ છોડી દેવા જોઈએ નહીં. તો આપણે આગળ કાવ્યની વાત કરીએ. કાવ્યની અંદર મેં ગયા ફેરે પ્રસ્તાવના અને તમને સારાંશ કીધેલો હતો. કાવ્યનો એક દ્રષ્ટાંત કથા કીધી હતી. હવે આપણે આજે કાવ્યની સમજૂતી મેળવીએ. મારા ફળીના ઝાડવા બે હતા, કરતા એકથી વાતો. એક કહે હદ થાય હવે, નહીં ભાંડું વિજોગ ખમાતો. કહે છે કે મારા ફળીના ઝાડવા, એ કહે છે એક ઝાડ એવું કહે છે મોટા થાય છે, એ શહેરમાં ઉછરેલા હોય છે. એટલે કે હવે આપણા જે ભાઈ ભાંડુઓ છે એમનો વિયોગ મારાથી ખમાતો નથી. ચાલને અહીંથી ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. કે આપણે અહીંયાથી ચાલતા થઈ જઈએ અને આઘા આઘા આપણે વનમાં જતા રહીએ. કે આપણે આપણા બધા મિત્રો સાથે, ભાઈબંધો સાથે, જ્યાં આપણા જેવા અનેક વૃક્ષને ઝાડવા છે ત્યાં આગળ આપણે જતા રહીએ. એક વૃક્ષ બીજા વૃક્ષને કહે છે. બીજું કહે એમાં જીવનું જોખમ નીત આવે કઠિયારા, આવી ઓચિંતા ચલાવે આપણા પર કુઠારાના મારા. કે તને ખબર છે કે અહીંયા આગળ આપણે સુરક્ષિત છીએ, પણ જો કદાચ આપણે ભાઈ ભાંડુઓ સાથે જઈશું તો જંગલની અંદર નિત નવા આવે કઠિયારા. ગમે ત્યારે ગમે તે કોઈ કઠિયારો આવી જાય અને એ વૃક્ષ પર ઘા ચલાવે અને આપણું જીવન ટૂંકાવે. જો કે મરવું કોઈ ન ટાળે, તો એ મરવું સિદ્ધ અકાળે. કે મરવાનું તો બધાનું નિશ્ચિત છે, કે મૃત્યુ તો દરેકનું નિશ્ચિત છે, પણ આપણે જાણી જોઈને મોતને સામે ભેટવા શું કામ જવાનું હતું? સિદ્ધ અકાળે. અકાળે એટલે લખજો કાળ વિનાનું, સમય વિનાનું. અકાળે. વિજોગ એટલે છૂટા. બરાબર? વિજોગ એટલે દૂર રહેવાનું, એક જાતનું દુઃખ. ભાંડુ એટલે ભાઈઓ. બરાબર? પહેલું કહે અહીં દન ખૂટે તો પછી ન ખૂટે રાત, અહીં અટોલું એકલું લાગે, અહીં તો આપણી નાત. પહેલું એવું કહે છે કે અહીંયા દિન ખૂટે તો રાત ખૂટે, રાત ના ખૂટે, અને રાત ખૂટે તો દિન ન ખૂટે. તો કે આપણે અહીંયા આગળ એકલું આપણો સમય જતો નથી, અને અહીંયા આપણે એકલા અટોલા છીએ, ત્યાં તો આપણી આખી નાત છે. ચાલને આપણે ચાલતા થાય, આઘા આઘા વનમાં જાય. આપણે ચાલતા થઈ જઈએ અને આપણે વનમાં જતા રહીએ. બીજું કહે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા. બીજું કહે જેણે જાત ઘસીને આપણને ઝડપાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. કે જેને આપણને જાત ઘસીને મોટા કર્યા એમને આપણી ફળ અને છાયા ક્યારે આપીશું આપણે? હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણ થાય. કહે છે કે આપણે અહીંયા આગળ રોકાઈ જઈએ અને એના જ ચૂલા માટે આપણે ઈંધણ થઈએ. એટલે કે મૃત્યુ પછી પણ એમને કામ લાગીએ એવું જીવન અહીંયા આગળ જીવવાની વાત કરે છે. તો આ કાવ્યની અંદર કવિએ ઉપકારનો બદલો ઉપકારથી વાળવા માટે
સમજાયું છે કે હંમેશા કોઈ આપણી પર એક નાનો સરખો પણ ઉપકાર કરે તો એને એ ઉપકારને ક્યારે પણ આપણે ભૂલવું જોઈએ નહીં. એવી વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. બરાબર. આના શબ્દો લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો અને સ્વાધ્યાય પણ લખવાનું. બરાબર. જે દિવસે જરૂર લાગશે કે છેલ્લી એક્ઝામ આવશે ત્યારે હું તમારા લોકો બધા પાસે નોટ મંગાવવાની છું, આ લખેલી, સ્વાધ્યાય લખેલી. એટલે મહેરબાની કરીને એવું ના કહેતા કે મેડમે કીધું નથી, હું તો યુટ્યુબ પર જ વિડીયો મૂકું છું એટલે મારી પાસે તો મારું બોલેલું મારી પાસે તો હશે જ. એટલે તે વખતે એવું ના કહેતા કે મેડમ તમે કંઈ લખવાનું કીધેલું નથી લખ્યું, આવું મારે કશું પણ જોઈએ નહીં. બરાબર. એટલે એટલું તમે બધા યાદ રાખજો. હવે આ કાવ્ય આપણું પતી ગયું અહીંયા ઘડી. આ કાવ્યમાં સમજણ ન પડી હોય તો મને કહેજો. ફરીથી હું એકવાર રિપીટ કરું છું કે એક વૃક્ષ બીજા વૃક્ષને કહે છે કે ચાલ આપણે જંગલની અંદર ભાઈ ભાંડુઓ સાથે રહીએ. આપણે અહીંયા ઘડી આપણને એકલું અટોલું લાગે છે. ત્યારે બીજું વૃક્ષ કહે છે કે જંગલમાં તો નિત નવા કઠિયારા આવે અને ક્યારેક આપણે કુહાડાના ઘાથી વીંજાઈ જઈએ એ ખબર પણ પડે નહીં. એટલે માટે આપણે અહીંયા જ રહેવું હિતાવ છે. મરવું તો એક દિવસ બધાને જ છે, તો શું કામ આપણે સામે ચાલીને અકાળે મરવું જોઈએ. એટલે આપણે અહીંયા જ રહીએ. ત્યારે બીજું વૃક્ષ કહે છે કે અહીંયા તો દિવસ જાય છે તો રાત જતી નથી, ને રાત જાય છે તો દિવસ જતું નથી, આવું એકલું અટોલું લાગે છે. તો કહે છે કે જેને આપણને આટલા મોટા કર્યા, પાણી સિંચીને, આપણી કાળજી રાખીને, તો કે એવાને આપણો હવે ફૂલ અને છાયા આપવાનો સમય થયો છે તો આપણે પાછા ફરવું જોઈએ નહીં. એટલે પોતે કહે છે કે આપણે અહીંયા જ રહીએ અને કદાચ આપણું આ ઝાડ વૃક્ષ સુકાઈ જાય, આપણું મૃત્યુ થાય અને પછી પણ આપણું લાકડું એને ઈંધણ તરીકે કામ લાગે તો પણ આપણું જીવન સાર્થક છે. એવી વાત કવિએ આ કાવ્યની અંદર કહી છે. એવું કહેવાય છે કે ઉપકારનો બદલો હંમેશા ઉપકારથી જ વાળવો જોઈએ. કોઈએ કરેલું જીવનનું એક અહેસાન ક્યારેય પણ ભૂલવું જોઈએ નહીં. એવી વાત આ કાવ્યની અંદર કરેલી છે. હવે આપણે આગળ જોઈશું 17મું કાવ્ય. બરાબર. આવતા લેક્ચરની અંદર આ કાવ્ય થોડુંક નાનું થયું છે પણ આની અંદર કંઈ હવે વિશેષ મારે કંઈ કહેવાનું નથી. 17 પછી 20, 21, 22, 23 ને 24 આટલું જ બાકી રહેશે. 17મું કાવ્ય આપણે ચલાવીશું આવતા લેક્ચરની અંદર. બરાબર. 17મું કાવ્ય છે ભજન કરે તે જીતે. બરાબર ને. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.